ભરૂચ જિલ્લામાં પતંગ પર્વ ઉત્તરાયણમાં દોરીથી ગળું કપાવાના 2 બનાવમાં એકનું મોત થયું હતું, જ્યારે એકને ઈજા થઈ તો અન્ય એક બનાવમાં પતંગ ચગાવતો યુવાન ધાબા પરથી પટકાતા ગંભીર ઈજા થઈ હતી। ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થયેલ દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવાયો, જેમાં સામલુદ નજીક નબીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 32 વર્ષીય સંજય મૂળજીભાઈ પાટણવાડિયાનું પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું। ગંભીર ઈજાગ્રસ્ત સંજયને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો। જ્યારે આને એક દુર્ઘટનાના દહેજના અટાલી ગામ નજીક બની હતી, જ્યાં રણજીતભાઈને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। તેમણે પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની 6 ટાંકા લેવા પડ્યા। આ બંને ઘટનાઓએ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા ફરી એકવાર સામે આવી। આવી દુર્ઘટનાઓ રોકવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે, જે સંશોધન સાથે ચિંતાનો વિષય છે। જ્યારે અન્ય એક બનાવ ઝઘડિયામાં નોંધાયો। ઝઘડિયા રાજપૂત ફળિયામાં પતંગ ચગાવતો યુવક ધાબા ઉપરથી જમીન ઉપર પટકાયો હતો, જેમાં ગત સાંજે પતંગ ચગાવતા 30 ફૂટ ઊંચાઈના ધાબા પરથી 23 વર્ષીય યુવાન જમીન ઉપર પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જ્યાં યુવકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે।